કચ્છ તેમજ દેશ વિદેશમાં જીવદયાના કાર્યોમાં નામના મેળવી સંસ્થા એટલે તલવાણા ખાતે આવેલ શ્રી ઈશ્વરેશ્વર ગૌસેવા અને વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત શ્રી સુમતીનાથ પાંગડાગર ગાયોની હોસ્પિટલ તલવાણા ગાયોની હોસ્પિટલ શ્રી સુમતીનાથ પાંગડાઘર આ સંસ્થામાં રખડતા આંખલાઓ ઉપર એસિડ એટેકના હુમલાની સારવાર તેમજ નિરાધાર ગૌમાતાની સારવાર સાથે સાર સંભાળ કરવામાં આવે છે। તમામ સુવિધાઓથી સજ્જ આ સંસ્થામાં અનેક નામી અનામી દાતાઓનું યોગદાન મળતું હોય છે। ત્યારે આજે માંડવી ભાનુશાલી દ્વારાના પરમ પૂજ્ય મહંત કરસનદાસજી મહારાજને ₹1,11,000નું અનુદાન આપવાની ઈચ્છા હતી, પરંતુ તેમને આ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને જોઈ વધુ દાન કરવાની ઈચ્છા થઈ। આ સંસ્થાને તેમણે જીવદયાના સેવા કાર્યો માટે ₹2,11,000નું ચેક અર્પણ કર્યું હતું। તેમજ વધુમાં ભાનુશાલી દ્વારા મહંતની પ્રેરણાથી શિરવા ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ અને શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનના ટ્રસ્ટી કિશોરભાઈ જોઈસરે પણ ₹11,000નું અનુદાન આ સંસ્થાને આપ્યું હતું। માંડવી ભાનુશાલી દ્વારાના પરમ પૂજ્ય મહંત શ્રી કરશનદાસજી પૂરણ રામજી મહારાજના હસ્તે ₹2,11,000નું ચેક તેમજ કિશોરભાઈ જોઈસર તરફથી મળેલ 11,000ના અનુદાનનું સંસ્થાના સંચાલક હરિસિંહ જાડેજાએ સ્વીકાર કર્યો હતો। સંસ્થાના સંચાલક હરિસિંહ જાડેજા મહંત શ્રી કરસનદાસજીનો તેમજ તેમની સાથે ઉપસ્થિત રહેનાર સિરવા ગામના ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ જોઈસર, ઈશ્વરભાઈ ભાનુશાલી માંડવી, કિશનભાઈ ભાનુશાલી માંડવી તેમજ કચ્છ જિલ્લા ચારણ સમાજના ઉપપ્રમુખ દેવરાજભાઈ ગઢવીનો આભાર માન્યો હતો। પરમ પૂજ્ય મહંત શ્રી કરસનદાસજી મહારાજે સંસ્થાની સેવાઓને પ્રેરણારૂપ ગણાવી હતી। તેમણે વધુ દાતાઓ આવી અબોલ જીવની સેવા કરતી સંસ્થાઓને યોગદાન આપે તેવી તેમને અપીલ કરી હતી અને સંસ્થાને આશીર્વચનો આપ્યા હતા। સંસ્થા વતી હરિસિંહ જાડેજાએ પરમ પૂજ્ય મહંત શ્રી કરસનદાસજી મહારાજ અને ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ જોઈસરનું સન્માન કર્યું હતું। કચ્છ તેમજ ગુજરાતભરમાં માંડવી ભાનુશાલી દ્વારાના મહંત પરમ પૂજ્ય શ્રી કરસનદાસજી મહારાજ દ્વારા આરોગ્ય, શિક્ષણ અને જીવદયાના કાર્યો કરતી સંસ્થાઓને યોગદાન મળ્યું છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। Study MBBS in Russia. No donation, no entrance exam. High quality education. Affordable fees starting 20 lakh for complete MBBS. Affordable fees starting 20 lakh for complete MBBS. Good infrastructure and WU and NMC approved university. Admission open. Contact on 9712467346 and +799111600435. Contact on 9712467346। શું નીટની પરીક્ષા ખરાબ ગઈ? સપના તૂટ્યા? પણ હવે શરૂ થાય છે નવી રાહ। હવે શરૂ થાય છે નવી રાહ। રશિયામાં MBBS તમારું ભવિષ્ય બનાવી શકે છે। માત્ર 20 લાખ રૂપિયાથી શરૂ। કોઈ ડોનેશન કે કોઈ એન્ટ્રન્સ પરીક્ષા નહીં। ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય માન્યતા। વિઝા, આમંત્રણ પત્ર, ટિકિટ, એરપોર્ટ પિકઅપ અને ડ્રોપ બધું અમે સંભાળીએ। WHO અને NMC માન્યિત યુનિવર્સિટી। NMC માન્યતા ધરાવતી યુનિવર્સિટી। ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખાસ માર્ગદર્શન, આત્મીય અને ઘર જેવો જ અનુભવ, આધુનિક સુવિધા સાથેનું આધારભૂત માળખું। ખાસ નોંધ, 2025 પ્રવેશ માટે નોંધણી ચાલુ છે। મર્યાદિત બેઠક, તો આજે જ સંપર્ક કરો। મીત પટેલ, માતાના મઠ, લખપત, કચ્છ। સંપર્ક નંબર 97 124 67 346। ડૉક્ટર અશોક પટેલ, મૂળ માતાના મઠ, લખપત। સંપર્ક નંબર +7 991 116 0435। રશિયામાં MBBS તમારું સ્વપ્ન, અમારું વચન। તમારા સપનાને જીવવા માટે આજે જ પ્રથમ પગલું ભરો। સપનાની ઉડાન રશિયા તરફ। સપનાની ઉડાન રશિયા તરફ। સપનાની ઉડાન રશિયા તરફ।
પાટીદાર યુવાનોની અનોખી પહેલ કચ્છી અને ગુજરાતીઓ માટે. ડોક્ટર બનવાનું સપનું આંખોમાં ઝીલાય. કચ્છ ગુજરાતથી રશિયા સુધી માર્ગ હવે ખીલાય. દાંપતિત્વ નહીં, કોઈ દાન નહીં માંગે. પ્રવેશ પણ સીધો, સંઘર્ષના ભાગે. વિજ્ઞાનની વહેલી કિરણો જ્યાં ભણાવે, જ્યાં WHO NMC માન્યતા પણ પાવે, એવા વિશ્વવિદ્યા મંદિરોમાં છે બેઠકો થોડી, ફી પણ સસ્તી, બસ ઈચ્છા હોવી જોઈએ થોડી. પાટીદાર યુવાનોએ ઊભું કર્યું છે મંચ, ગુજરાતી સ્ફૂર્તિ હવે કરે છે પંચ. ડોક્ટર અશોક અને મીતભાઈ સાથે ચાલો, તમારું ભવિષ્ય આજે જ વહાલો. દિશા નવી, નવા સપનાનો આરંભ, ગુજરાતનું ગૌરવ હવે કરે નવો રંગ. જ્યાં દિશા છે સાફ અને રસ્તો છે સહેલો, પાટીદાર યુવાનો સાથે એક પગલું સચેલો.